અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. નામ રૂપ જૂજવા, જૂજવા એટલે જુદા જુદા. વેદ તો એમ વધે, વેદ એમ કહે છે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. શ્રુતિઓ વેદના મંત્રો અને સ્મૃતિઓ એ સાક્ષી પૂરે છે. મનુષ્યો દ્વારા એટલે કે ઋષિઓ દ્વારા જે શાસ્ત્રો લખાયા ને એને સ્મૃતિ કહેવાય. ભગવદ્ ગીતા સ્મૃતિ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, હારિત સ્મૃતિ, આપણે ત્યાં ઘણી બધી સ્મૃતિઓ છે. આ બધા સ્મૃતિ ગ્રંથ જે કોઈકના દ્વારા લખાયા. પણ વેદ, શ્રુતિ, વેદના મંત્રો એ કોઈ પુરુષ દ્વારા લખાયા નથી, એ અપૌરુષેય છે. એવી આપણી સનાતન ધર્મની આસ્થા છે. અપૌરુષેય છે. ઈશ્વરે પણ લખ્યા છે એમ નહીં. વેદના મંત્રો ઈશ્વરે પણ નથી લખ્યા. તો ઈ છે શું? તો શાસ્ત્રો જવાબ આપે, તસ્ય નિશ્વસિતમ વેદાહ. વેદો એટલે પરમાત્મા પરબ્રહ્મનું નિશ્વસિત, એટલે કે એના શ્વાસ. કારણ કે આ બ્રહ્મ જડ નથી, ચેતન છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણની પહેલા દિવસે વંદના કરેલી, એમાં સ્વરૂપ પરિચયમાં 3 શબ્દ કહેલા, સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય. તમને યાદ હોય તો આપણે ચર્ચા કરેલી કે સતથી સત્તા છે. સત્તાનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. ઈ છે એટલે આપણે છીએ. ઘણા લોકો કે માણસોએ છે ને ઈશ્વર બનાવ્યો. ઈશ્વર એ મનુષ્યનું ક્રિએશન છે. ભાવુક લોકો લોગા કા ક્રિએશન હે. આવું 2 ચોપડી ભણ્યા પછી જે થોડી અર્ધ પરિપક્વ બુદ્ધિ હોય ને એ બોલે, અને દલીલ કરવામાં નહીં તો આપણા ત્યાં ના છે જ નહીં. બિલકુલ. સનાતન ધર્મની બ્યુટી એ છે કે અહીંયા તમે પ્રશ્ન કરી શકો છો. પ્રશ્ન પૂછવાની તમને છૂટ છે, અને છૂટ છે એટલું જ નહીં, તમને અધિકાર છે. તમને અધિકાર છે. અને એ પ્રશ્ન પૂછવાના અધિકારને કારણે આ બધા શાસ્ત્રો છે. પ્રશ્ન ન પૂછાયો હોત તો ભાગવત ન હોત, પ્રશ્ન ન પૂછાયો હોત તો રામાયણ ન હોત, પ્રશ્ન ન પૂછાયો હોત તો ભગવદ્ ગીતા ન હોત. આ બધા જ પ્રશ્નથી શરૂ થયા. ભગવદ્ ગીતાનો પ્રારંભ પ્રશ્નથી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ભાગવતનો પ્રારંભ પણ શૌનકાદી ઋષિઓએ નૈમિષારણ્યમાં 6 પ્રશ્ન કર્યા એનાથી થયો છે. રામચરિતમાનસનો પ્રારંભ પણ પ્રશ્નથી થયો. મુનિ ભરદ્વાજે ઋષિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. રામ નામ પર અમિત પ્રભાવ. રામ
કર્યો યાજ્ઞવલ્ક્ય ઋષિને કે રામ નામનો અમિત પ્રભાવ છે. સંત પુરાણ ઉપનિષદ બધા જ આ પ્રભાવને, આ મહિમાને ગાય છે. હે મહામુનિ, આપ પણ વારંવાર એનો જપ કર્યા કરો. ભગવાન શંકર જે જ્ઞાન ગુણ ના રાશિ છે, જ્ઞાની છે, ગુણી છે, અને જે પોતે અવિનાશી છે. સામે મોત ભાળી જાય ને માણસના મોઢમાંથી રામ 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 નીકળવા માંડે એમ નહીં. શંકર તો અવિનાશી છે, મૃત્યુંજય છે, અને એ સતત જપે છે. તો શિવજી જેવો જ્ઞાની જેને સતત જપે સમજ્યા વગર ન જપે. મહારાજ, એ રામ કોણ છે? રામ કવન પ્રભુ પૂછવ તોહી, કહીય બુજાય કૃપા નિધિ મોહી. મુનિ ભરદ્વાજ ને રામ કોણ છે એ ખબર નહોતી એમ નહીં. કહે છે મને ખબર છે, બધાને ખબર છે, એટલી મને ખબર છે. એક રામ અવધેશ કુમારા, એક દુઃખ લહેવું અપારા, અભયવું રોષ રન રાવન મારા. એક રામ દશરથ નંદન, એનું ચરિત્ર સકલ સંસારમાં સૌને વિદિત છે, બધા જાણે છે કે એની સતી નારી સીતાનું રાવણ નામનો અસુર અપહરણ કરીને લઈ ગયો હતો. પત્નીના વિરહમાં એમને બહુ દુઃખ થયું. નારી વિરહ દુઃખ લહેવું અપારા. એ દુઃખમાંથી પછી ક્રોધ વ્યાપ્યો, ભયવું રોષ, અને એમણે યુદ્ધ કર્યું રાવણ સાથે. અને યુદ્ધમાં રાવણને માર્યો. હવે આ કથા બધાને ખબર છે. આટલું કરવા માત્રથી ભગવાન શિવ એના નામનો જપ કરવા માંડ્યા. આપના જેવા સંતો મહાપુરુષો એ રામ નામનો મહિમા ગાય, સંત પુરાણ ઉપનિષદ રામના નામના મહિમાને વખાણે. હવે આવું તો કોઈ પણ વીર પુરુષ હોય એ કરી શકે. એવો કયો પુરુષ હોય કે એની સ્ત્રીને કોઈ ઉપાડીને લઈ જાય, હરણ કરીને લઈ જાય, તો પોતાની પત્નીના વિરહમાં દુઃખી ન થાય? બનતું હોય તો, હા, પ્રેમ હોય, આપસમાં બનતું હોય તો. કોને દુઃખ ન થાય? અને પછી કયા પુરુષને ગુસ્સો ના આવે? અને એનામાં પૌરુષ હોય તો એ યુદ્ધ કરીને પોતાની પત્નીને પાછી મેળવે. આવું સંસારનો કોઈ પણ વીર પુરુષ અને પ્રેમી હોય કરી શકે. આટલું કરવામાંથી એમાંથી ભગવાન શિવ એના નામનો જપ કરવા માંડ્યા. સંત પુરાણ ઉપનિષદ બધા એનો મહિમા ગાવા માંડ્યા. એટલે પ્રશ્ન સ્પષ્ટ કર્યો કે પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી, સત્યધામ સર્વજ્ઞ તુમ કહુ વિવેક વિચારી.
ભગવાન શિવ જેના નામનો જપ કરે છે, વેદ પુરાણ ઉપનિષદ જેનો મહિમા વખાણે છે, ઈ રામ, ઈ આ દશરથ નંદન એ જ કે શિવ જેને જપે છે, વેદ પુરાણ ઉપનિષદ જેનો મહિમા ગાય છે, ઈ રામ જુદા અને દશરથ નંદન દશરથજીના દીકરાનું નામ ઈ નામથી પડ્યું, જેમ આપણે આપણા છોકરાનું નામ નારાયણ રાખી દઈએ, આપણા છોકરાનું નામ આપણે ગોપાલ રાખી દઈએ, ગિરધર રાખી દઈએ, તો એ તો એટલા માટે કે ઓલ્યો ગોપાલ થયો, ઈ ગિરધર જેણે ગિરિરાજને ધારણ કર્યો, પોતાના વામ કર કમલની કનિષ્ઠિકાઓ, એના નામ ઉપરથી આપણે આપણા છોકરાનું નામ રાખીએ. તો દશરથજીએ એ રીતે પોતાના છોકરાનું નામ રામ રાખ્યું હશે. તો દશરથ નંદન રામ અને વેદો પુરાણો ઉપનિષદોમાં જેનો મહિમા ગવાયો ઈ રામ ઈ એક જ છે કે જુદા? પ્રભુ સોઈ રામ कि अपर को जाहि जपत त्रिपुरारी. मारो कहेवानो मतलब कि दशरथ नंदन राम ए एक वीर प्रेमी आदर्श मनुष्य કે વેદો પુરાણો ઉપનિષદો જેના નામનો મહિમા ગાય, ભોળાનાથ જેના નામને સતત જપે, એ પરબ્રહ્મ પરમાત્મા. એટલે પ્રશ્ન સ્પષ્ટ થયો કે રામ કોણ છે? એક આદર્શ મનુષ્ય કે પરાત્પર બ્રહ્મ? મનુષ્યનું નામ ભગવાનના નામ ઉપરથી પડ્યું છે કે ભગવાન પોતે આ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે? આ પ્રશ્ન. ટૂંકામાં રામ આદર્શ મનુષ્ય છે કે ઈશ્વર છે? આવો જ પ્રશ્ન ભવાનીને પણ થયો અને એણે મહાદેવને પૂછ્યું. બહુ સરસ રામકથા છે. આપણે અનેક વાર રામકથા સાંભળી, તમે વાંચી હશે. અને આવો જ પ્રશ્ન ગરુડજીને પૂછ્યો, ગરુડજીએ પૂછ્યો કાકભૂષુંડીને. ગરુડજી એટલે તો ભગવાન વિષ્ણુનું વાહન, જેના ઉપર વિષ્ણુ સવારી કરે. એ ગરુડના મનમાં પણ સંશય થયો કે રામ કોણ છે? જ્યારે રામનું યુદ્ધ ચાલતું હતું લંકાના રણાંગણમાં, નાગપાશથી રામ અને લક્ષ્મણ બંધાયા અને નારદજીએ ખબર પોગાડ્યા ને ગરુડને કીધું જડ ધોડો બંધાયા છે એ બંને. અને ગરુડજી આવે છે, નાગપાશથી રામ અને લક્ષ્મણને છોડાવે છે. ગરુડ તો સેવક ને. પણ ત્યારથી ગરુડના મનમાં એક પ્રશ્ન થયો કે જે ભવબંધનથી છોડાવે એવા ભગવાનને નાગપાશથી છોડાવવા માટે થઈને મારે દોડવું પડે? જે પોતાની જાતે મુક્ત ન થઈ. ઘણા લોકો જે આ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય એમને મને કહેવાય તમારો બનાવેલો, એ તમારું હું કામ બનાવી દેવાનું? तुम्हारा बनाया हुआ है, उससे तुम्हारा कौन सा काम बनेगा? તમે એને બેહાડ્યો છે ત્યાં, તમે મંદિરો બનાવ્યા, તમે મૂર્તિઓ બનાવી, તમે એને ત્યાં બેહાડીને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને તમે નગારા વગાડવા માંડ્યા, શંખ બજાવવા માંડ્યા, ઝાલર, અને તમે આરતી ઉતારવા માંડ્યા અને સ્તુતિ કરવા. કોઈ દી તમને જવાબ દે છે? મૂર્તિ પૂજાનો વિરોધ કરનારા સ્વાભાવિકપણે આવો પ્રશ્ન કરે છે. તો શું મૂર્તિ પૂજા ખોટી છે? હા, બિલકુલ શાસ્ત્રીય છે, બિલકુલ શાસ્ત્રીય છે. અને ઈવડાઈએ પાછા એમ કે ઈશ્વર તો વ્યાપક છે. વ્યાપક વ્યાપક છે તો મૂર્તિમાં કેમ નથી?
આટલો ભાગ ખાલી છે એના વગરનો. કણ કણમાં છે એમ તમે કહો છો તો મૂર્તિમાં છે. પણ એ વ્યાપકને અમારે દૂધ કેમ ચડાવવું? એ વ્યાપકને અમારે ચાંદલો ક્યાં કરવો? એ વ્યાપકની અમારે પૂજા કેવી રીતે કરવી? એ નિરાકારનું ધ્યાન તો થઈ શકે, પણ મારે પૂજા કરવી હોય તો એના માટે તો એનું સાકાર સ્વરૂપ જોઈએ. અને ધ્યાનમાં બહુ ઝટ મન લાગતું નથી, પણ આ પૂજા હોય ને, બેઠા હોય આપણે દ્વારકામાં અથવા તો બેઠા હોઈએ આપણે તિરુપતિ બાલાજીમાં ભગવાનની સામે, અને જે પૂજા થતી હોય તો એમાં ત્યાં આપણું ધ્યાન અને એક એક પળ મહત્વની હોય ત્યાં, કે આટલો સમય આપણને અંદર બેહવા મળ્યું છે. ફુલ્લી અવેર મનમાં ભાવ હોય અને આપણે પૂરો લાભ લેતા હોઈએ. કે આપણા પૂજવાથી ને આપણે આટલા 56 ભોગ ધરીએ એનાથી એને તો કંઈ ફેર નથી પડતો. એનું વજન તો કંઈ 70 માંથી 85 કિલો થતું નથી. એને એક્સરસાઇઝ કરવી નથી પડતી વજન ઉતારવા માટે. તને ફેર પડે છે. એક્સરસાઇઝ કરતા હોય ને આવડા હેલ્થ ક્લબમાં જઈ અને પછી એના મશીનો હોય, પછી પેલા હાથમાં વજન ઉપાડીને પછી એનાથી ઓલા સાધનને કંઈ ફેર ન પડે, એ કરવાવાળાને ફેર પડે. ધીમે ધીમે મસલ્સ મજબૂત થતા જાય. તને ફરક પડે છે ભાઈ, આપણામાં ફરક આવે છે. તમે વિચાર તો કરો, આજે ભૌતિકવાદ એટલો બધો વધ્યો કે ચેતનને પણ માણસ ચેતનને જડ કરી નાખ્યો છે. વધેલા ભૌતિકવાદે કેટલી જડતા આવી ગઈ, અને જડતાને કારણે માણસની અંદર કરુણા નથી રહી, દયા નથી રહી. ગમે એને લૂંટી લેવો, ગમે એને મૂંડી નાખવો, અરે કોકના ગળા કાપી નાખે, ખૂન કરી નાખે. આવી જડતા, આવી કઠોરતા. ત્યારે ભક્તિ માર્ગ, તમે જેને જડ કહો છો એ મૂર્તિની અંદર ચૈતન્યને જુએ છે. આ કેટલી મોટી વાત છે. અરે અમે છોડમાં પણ રડછોડને જોઈએ છીએ. સિય રામ મેં સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. ઇટ મેક્સ ડિફરન્સ ટુ મી. આ ભક્તિને કારણે મારામાં જે પરિવર્તન થાય છે, મહત્વ એનું છે. હું 1-1.5 કલાક પૂજા કરું અથવા ઠાકોરજીને લાડ લડાવું, ઠાકોરજીની સેવા કરીએ આપણે, અને એને કારણે આપણને જે આનંદ આવે છે, આપણને જે ભીતરથી ફરક પડે છે, મહત્વ એનું છે. કોઈને એમ થાય કે હું પિત્તળની આટલી એવી મૂર્તિ છે, લડ્ડુ ગોપાલ, અને દિવસના કેટલા કલાક આની વાહે કાઢે છે, અને પાછા ગાતા રહે વૈષ્ણવો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના. કૃપા કરી શ્રી ગોકુળ બ્રજ સુખ આપજો, વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. એના વાઘા, એના વસ્ત્રો, એના આભૂષણો, એને શયન કરાવવાનો, સવારે એને ઉઠાડવાના, જગાડવાના, ઠાકોરજીને મંગલા કરવાની. નાથદ્વારામાં જઈએ તો કેવા સમાના દર્શન થાય. ફરક આપણને પડે છે વાલા. તમે જે ભાવથી ઠાકોરજીની સેવા કરો છો,
તો ધન્ય છે આ ભક્તિ માર્ગ. ઓલા લોકોને જવાબ આપવો છે જે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા.